કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ યોજાયો। આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું। જે કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને યાદ કરી પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું। આજે તમે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર છે ત્યાં તમે પહોંચ્યા છો, તો શું તમારું આયોજન શું હતું આજનું અને કઈ કામગીરી કરવામાં આવી રહી છે? આજ રોજ અમે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબ, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા, એમની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે અને ફ્રૂટ વિતરણ કરવાનો અમે કાર્યક્રમ રાખ્યો છે। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સમગ્ર દેશ માટે બધાને એકજૂટતા રાખવા માટે અને પાર્ટીને માટે પણ સંગઠનનું ખૂબ સારું કામ કર્યું છે અને ગુજરાતના પનોતા પુત્ર એવા અહેમદભાઈ પટેલની ખોટ આજે સમગ્ર ગુજરાતને નહીં પણ સમગ્ર દેશને પણ સાલે છે। કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર તરીકે, કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ આગેવાન તરીકે આજે હું કોંગ્રેસ પાર્ટીની ટીમ સાથે એમને હૃદયપૂર્વકને શ્રદ્ધાંજલિ આપું છું અને એમણે જે કામો કર્યા છે પાર્ટી માટે, આ દેશ માટે, એમણે હોસ્પિટલ પણ ખોલી હતી ભરૂચમાં, એના પછી કેટલાય જે NGOના કામ એમણે કર્યા છે જેના દ્વારા સામાન્ય પ્રજા સુધી સરકારશ્રીના કાર્યક્રમો પહોંચે, સેવાઓ પહોંચે, એવું કામ એમણે કર્યું હતું। એમને આજે યાદ કરી અને ફરી એકવાર હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ હું કોંગ્રેસ પક્ષ તરફથી, રાધનપુર શહેર કોંગ્રેસ તરફથી પાઠવું છું।